જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા। આજે આપણે વાર્તા કરીશું ઇન્દિરા એકાદશીના વ્રતના મહત્વ વિશે અને તેની કથા વિશે। તો ચાલો શરૂ કરીએ। હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। પ્રત્યેક વર્ષ દરમિયાન 24 એકાદશી હોય છે। જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને 26 થઈ જાય છે। આ પૈકી ભાદરવા માસના વદ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીનું ખૂબ જ પવિત્ર અને પાપ હરતા એકાદશી છે। એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપો નાશ થઈ જાય છે। નરકમાં પડેલા પિતૃઓને પણ આ એકાદશીના વ્રતથી મોક્ષ પ્રાપ્તિ થાય। તો ચાલો હવે જાણીએ ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ। શ્રાદ્ધ પક્ષમાં આવતી આ 11 ખાસ એટલા માટે છે કે પિતૃઓનો ઉદ્ધાર થાય છે। આપણા પૂર્વજોએ જેમણે કે અજાણે કે જાણેપણે કોઈ પણ પાપ કર્યું હોય તેનો દંડ ભોગવતા હોય છે। તો આ 11 કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે। તેથી તેમને શાંતિ મળે છે। તેથી પરિવારને આશીર્વાદ મળે છે। સાથે સાથે વંશની વૃદ્ધિ થાય છે। આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે તો પૂર્ણની પ્રાપ્તિ થાય છે। આ 11 દાન આપવાનું વિશેષ મહિમા છે। મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠ વાસ કરે છે। તો ચાલો હવે જાણીએ ઇન્દિરા એકાદશી વ્રતની કથા। ભગવાન શ્રી કૃષ્ણ ધર્મયાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું। જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે સમક્ષ પાપનો કર્મનો નાશ કરનારી એકાદશી ઇન્દિરા એકાદશીની ખાસ છે। આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે। હે રાજન, ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવી રહ્યો છું તે ધ્યાનથી સાંભળજો। તેને સાંભળવા માત્ર વ્યાજપેય યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સદયુગમાં મહસ્મવતી નામની નગરી હતી। ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરી રહ્યો હતો। રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ્ય હતો। તેમના શાસનમાં પ્રજા પણ સુખી ચેનથી રહેતી હતી। ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા હતા। એક દિવસ એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરવાજે પહોંચ્યો। ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું। ત્યારે નારદે કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈ આવ્યો છું, જે આ સમયે પૂર્વ જન્મના એકાદશીના વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે। નારદજીની વાત સાંભળીને ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા। દેવશ્રીને તેનું સમાધાન પૂછવા લાગ્યા। ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ, કોઈ ઉપાય બતાવો જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે, તેમની ગતિ થાય। ત્યારે દેવશ્રીએ કહ્યું કે હે રાજન, તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો। આ દિવસે નારાયણનું વિધિ વિધાન પૂર્વક પૂજા કરો। આખો દિવસ ઉપવાસ કરો અને શ્રી ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર જાપ કે કથાનું શ્રવણ કરો। એના પુણ્યથી તમારા પિતૃઓને મુક્તિ મળી જશે। એ દિવસે યથાશક્તિ પ્રમાણે દાન કરો। આમ કહીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા। તે પછી મહારાજ ઇન્દ્રસેન નારદના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું। એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમ પદને પામ્યા। જ્યારે રાજા સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષ પ્રાપ્ત થયો। ચાલો જાણીએ ઇન્દિરા એકાદશીનું વ્રત કઈ રીતે કરવું। આ દિવસે વહેલા સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનદિત કર્મ પતાવીને વ્રત કરવું। આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું। તે પછી પિતૃઓનું પૂજન કરવું અને તર્પણ કરવું। આ દિવસે ફળહાર કરવો, અન્ન લેવું નહીં। પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી। તે પછી શક્ય હોય તો બ્રાહ્મણને ભોજન કરાવવું। યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માન કરવું। જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું। શક્ય હોય તો તે દિવસ દરમિયાન મૌન રાખી જપ કરવું અને રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું। જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવીને મોક્ષ પ્રાપ્તિ કરે છે, વૈકુંઠમાં વાસ થાય છે અને પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતી ઇન્દિરા એકાદશીની વ્રત કથા અને તેના મહત્વ વિશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।